પાલિતાણામાં જીવદયા પ્રેમી નીલ પરેશભાઈ શાહના આત્મશ્રેયાસે ગૌમાતા અને લોકો માટે પીવાના પાણીની વ્યવસ્થા ઊભી કરવામાં આવી। પાલિતાણા જૈનોની પવિત્ર તીર્થનગરી ગણવામાં આવે છે, જ્યાં જીવદયા માટે અલગ અલગ કાર્યો કરવામાં આવતા હોય છે। ત્યારે જીવદયાના લક્ષ્યને ધ્યાનમાં રાખીને શ્રી આદિત્યનાથ ઘંટાકર્ણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જીવદયા પ્રેમી નીલ પરેશભાઈ શાહના આત્મશ્રેયાર્થે માતુશ્રી વિલાસબેન કાંતિભાઈ શાહ અને માતુશ્રી વનિતાબેન ઇન્દ્રવદન શાહ દ્વારા પાલિતાણામાં ગૌ માતા માટે પીવાના પાણીની અને અવેડાની વ્યવસ્થા તેમજ લોકો માટે ઠંડા પાણીનું ફ્રીજ મૂકી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। ત્યારે જીવદયા સાથે જોડાયેલી સંસ્થાઓ દ્વારા લાભાર્થી પરિવારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને અબોલ પશુઓ અને લોકો માટે પીવાના પાણીની વ્યવસ્થા પૂરી પાડવા બદલ લાભાર્થી પરિવારને આનંદ વ્યક્ત થયો છે। શાશ્વત ગુજરાત ન્યૂઝ પાલિતાણા। મારું નામ મનોજ રમણલાલ શાહ, આદિ ઘંટાકરણ ચેરિટેબલ ટ્રસ્ટ। એક પરબનું લોકાર્પણ કરવામાં આવ્યું, શું કહો છો? બસ આ ખૂબ આનંદની વસ્તુ છે કે ગૌ માતા આજે 15 ઓગસ્ટના ગૌ માતા માટેનો અવાડો અને આપણા માણસોને પીવા માટેનું પ્યાવનું આજે નૂતનીકરણને કરીને ફરીથી આખું ઉદ્ઘાટન થઈ રહ્યું છે ને એમાં ખાસ આપણા ભવાની મિત્ર મંડળનો ખૂબ ખૂબ હાથ છે ને કાયમ એ લોકો કરતા આવ્યા છે। તો ભગવાનને એવી આશા આપણે ભગવાનની આગળ પ્રાર્થના કરીએ કે આ ભવાની મંડળ મા ભવાનીની જેમ બધે ઠેકાણે આવા અવાડા બનાવે ને આ ગાયોને નિર્દોષ જીવોને સાતા પહોંચાડે એવી શુભભાવના। મારું નામ સંગીતકાર અમિત બારોટ છે। હું પાલિતાણામાં જ રહું છું। મનોજભાઈ મારા પરમ મિત્ર છે અને આજે તો આ પહેલીવાર આ પાલિતાણાની અંદર પાણીનું પરબ અને ગાયો માટે પાણીની વ્યવસ્થા કરી છે, પણ એમને એવી દિલદારી બતાવી છે કે પાલિતાણામાં જ્યાં જ્યાં પણ પાણીના અવેડાની, પાણીના પરબની ને ઉપર ચબૂતરાની જરૂર હોય ત્યાં ત્યાં હું બનાવવા માટે તૈયાર છું। અને સાથે સાથે પાલિતાણાના જય ભવાની મિત્ર મંડળે પણ જ્યાં જ્યાં એમની જગ્યા છે 32 અવેડા એમના હતા સરકારી જમીનમાં, સરકારે નગરપાલિકાએ આપેલા, એમાં પણ જો શક્ય હોય તો એ જગ્યા પાછી આપણે ફરીથી પાણીના પરબ ત્યાં બનાવશું અને મનોજભાઈનો આપણે પૂરેપૂરો તન મન ધનથી સપોર્ટ મળશે એવી એણે બાંહેધરી આપી છે। જ્યાં પણ બનાવવો હોય તેને ઉદાર દિલથી એમણે આપણને સપોર્ટ કર્યો છે। તો મનોજભાઈનો ટીપટોપનો આપણે જોરદાર તાળીઓથી આપણે એનો આભાર માનીએ। નામ આપણું? દેવભાઈ શાહ, ગિરિવિહાર ટ્રસ્ટ। આજે મનોજભાઈ ટીપટોપે ખૂબ પુણ્યનું બાથું બાંધ્યું છે અને સાથે સાથે ભવાની મંડળનો બી ખૂબ ખૂબ આભાર, જે આ પુણ્યનું ઉપાર્જન કર્યું છે એ બદલ ખૂબ ખૂબ અનુમોદના 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 અનુમોદના। ખૂબ ખૂબ આભાર। આટલો સરસ ગિરિરાજની પવિત્ર ભૂમિ આ શાશ્વત તીર્થમાં મનોજભાઈ પરિવાર, ટીપટોપ પરિવાર, આદિ ઘંટાકરણ ગ્રુપ ગાયોનો અવેડો બની અને પાણીનું પરબ બાંધીને ખૂબ મોટું પુણ્યનું ઉપાર્જન કર્યું છે। એમને ખબર નહીં હોય 100 ગણું પુણ્ય એમને એમના પરિવારને આ મળશે। સાથે બધા કાર્યકર્તા મિત્રો ગોપજીભાઈ, મહારાજભાઈ, કૃપાલસિંહ સાથે મળીને જીવાણી સાહેબ, જે બી બધા ભવાની મિત્ર મંડળના બધા આગેવાનો જેટલા બધાનો ખૂબ ખૂબ આભાર। વજાભાઈનો બધાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અમને બધાને ખૂબ સપોર્ટ કર્યો અને આપ લોકોને જ આ એમને સાચવવાનું છે અને ખૂબ ખૂબ દિલથી આભાર માનીએ છીએ। આ જિંદગીનું મોટા મોટું પુણ્ય તમે બધાએ બાંધ્યું છે। ભવાની માત કી જય।